ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ અલી ખામેનેઈ અને પરિવારના મોતને લઈને મહુવા સમસ્ત મુસ્લિમ સુન્ની સમાજ દ્વારા શોકસભા યોજાઈ। મહુવા શહેરના ભાદરોડ જાપા વિસ્તારમાં જુમ્માની નમાઝ બાદ તમામ સમસ્ત મુસ્લિમ સમાજ એકઠા થયેલ અને ત્યારબાદ શોકસભા યોજાઈ। અમેરિકા ઇઝરાયેલ દ્વારા કરાયેલ કૃત્યને મહુવાના સમસ્ત મુસ્લિમ સુન્ની સમાજે સખ્ત શબ્દોમાં વખોડ્યું। આ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈ, તેમના પુત્રી જમાઈ અને પૌત્રનું મોત થયું છે, ત્યારે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી। और मुसलमानों का काम है इंसानियत की हिफाजत करना, चाहे मुसलमान पर जुल्म हो तो हमें मदद करनी। ये दुनिया और आखिरत की कामयाबी है। अल्लाह हम सबको मिलजुल कर रहने की तौफीक अता करे। और रहते हैं, ऐसा नहीं कि हम लोग नहीं रहते हैं। और इत्तेहाद का मतलब क्या है, सबसे पहले ये आपकी खिदमत में अर्ज कर दूं। हमारा मित्रों का एक वीडियो आपने तो कुर्सी मंगाई, टेबल पे कुर्सी मंगाई, गा दो बेटा। आराम की जिंदगी ना गुजार सकते थे अगर जालिम और बातिल के सामने सर को झुका देते। कहा जाए तो आयतुल्लाह खामनेई थे, उनकी ताज़ियत के एतबार से यहाँ पर जमा हुए। अस्सलामुअलैकुम। आज महुआ भादरोडना जापे सरवैया ट्रांसपोर्टनी ऑफिस पास इंशाअल्लाह आज फौजा इस्नासरी जमातना તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ સલીમભાઈ બામોસા તેમજ સૈયદ સલેહ બાપુ અલી રઝા બાપુની આગેવાની હેઠે આજે સુન્ની અને શિયા સમાજના લોકો એક સાથે મળીને ઉમ્મતે મોહમ્મદિયાના નામે હઝરત ખોમેની સાહેબ જે શહાદત થઈ છે તેના માટે સમાજના તમામ લોકો ભેગા થઈને આજે એના પાસે મગફિરત માટે દુઆ કરી। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। આજનો આ સમસ્ત મુસ્લિમ સમાજના નિગરાનીમાં આજે જે આ શોકસભા આયતુલ્લાહ સૈયદ ખામનેઈ સાહેબના શહાદતના મોકા ઉપર જે આ પ્રોગ્રામ યોજાયેલો એની અંદર તમામ સમાજના અને તમામ મુસ્લિમ સમાજના બધા રોજદાર ભાઈઓ આવી કડકડતી ધૂપની અંદર આપણે કડકડતી ટાટ કરી એમ કડકડતી ધૂપની અંદર 1 કલાક સુધી ઊભા રહ્યા અને શ્રદ્ધાંજલિ આપી। રહીમ આજ સમસ્ત મુસ્લિમ સમાજ અને સુન્નત વલ જમાતના નેજા હેઠળ મરહૂમ સૈયદ આયતુલ્લાહ ખામેની સાહેબની શોકસભા યોજાયેલ, તેમાં તમામ આલમના લોકોએ હાજરી આપી અને એમને આજે પુરસો આપ્યો। ખામેની સાહેબે એક આખી દુનિયાની અંદર એવો મેસેજ આપ્યો છે કે ઇન્સાનિયત હજી જીવે છે। એટલે ખામેની સાહેબને સમસ્ત મુસ્લિમ સમાજ અને શિયા ઇસ્નાસરી સમાજ અને તમામ સમાજ તરફથી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવનારા દિવસોમાં આપણે ઈરાનની માટે દુઆ કરીએ કે ઇઝરાયલ અને અમેરિકાનો ખાત્મો થાય। આજ રોજ અહીંયા ભાદરોડ ગેટ મસ્જિદે વલી અસર પાસે જે બરબરતો ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવેલો તેમાં આપણા ઇસ્લામના પેરવા આયતુલ્લાહ ખોમેની શહીદ થયા। 160 માસૂમ બચ્ચીઓ તલબાઓ શહીદ થયા। નાના ભૂલકાઓ, કઈ ઓરતો બેવાઓ થઈ। તો તેના અનુસંધાને આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ વતી આજે ભાદરોડ ગેટ મસ્જિદે વલી અસર પાસે જુમ્મા બાદ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો શિયા સુન્ની બધા સૌ ભાઈઓ આ પ્રોગ્રામની અંદર સિરાજે અકીદત પેશ કરવા માટે ખોમેની સાહેબને અને શહીદોને એને માટે દુઆએ ખેર કરવા માટે ભેગા થયા છે। તે અનુસંધાને આપ સૌ ભાઈઓનો સમસ્ત મુસ્લિમ સમાજ સુન્નતુલ જમાત વતી હું સૌનો આભાર માનું છું।